નમસ્કાર મિત્રો, એસએસટીવી ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો મહત્વના સમાચાર। પાલનપુર જનતાનગરમાં પાઇપલાઇન લીકેજ, હાઉસિંગ બોર્ડના રસ્તાઓ પાણી, સ્થાનિકોમાં ભારે રોષ। પાલનપુર જનતાનગર વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ થવાના કારણે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। પાઇપલાઇન લીક થવાને કારણે હાઉસિંગ બોર્ડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેને પગલે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ રહી છે। આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેને લઈને હાઉસિંગ બોર્ડ પાસે રહેતા લોકોમાં ભારે પરેશાની અને તંત્ર સામે ઉગ્ર રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા આ લીકેજ વહેલી તકે રિપેર કરવામાં આવે। અહેવાલ મહેબૂબ બેલીમ, બનાસકાંઠા।